આપના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંપ લાવે તેવી પૂરી શક્યતા છે। આજે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે કાર્યક્રમ યોજાયો છે। આપના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાઈ શકે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટા સમાચાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજુ કરપડા ભાજપમાં જોડાઈ શકે તેવા હાલ સંકેત જોવા મળી રહ્યા છે, કારણ કે ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા છે। આપના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાશે તેવી હાલ વિગત સામે આવી રહી છે। ફોન લાઈન પર સંવાદદાતા હિતલ જોડાયેલા છે। ત્યારે હિતલ, જો વાત કરીએ તો અગાઉ પણ રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં આવ્યા હતા અને હવે અનેક સવાલ થઈ રહ્યા છે। ગાંધીનગરમાં પણ હાલ તેઓ ઉપસ્થિત છે। શું ભાજપમાં જોડાઈ શકે છે? જી ચોક્કસ એવું કહી શકાય કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીના નેતા હતા। ગોપાલ ઇટાલિયાથી માંડીને ઈસુદાન ગઢવી સાથે ખૂબ નજીકથી તેઓએ કામ કર્યું હતું। સુરેન્દ્રનગરમાં તેઓની કામગીરી આપ માટે ખૂબ સારી રહી હતી, પણ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા સાથે અનબનાવ બનવાની ઘટનાઓ અવારનવાર બનતી હતી અને તેના જ કારણે આખરે એક કેસ સંદર્ભમાં રાજુ કરપડાએ પોતાને સહયોગ આપના નેતાઓ દ્વારા ન આપવામાં આવ્યો તેવો આક્ષેપ કરી આપ સાથે છેડો ફાડ્યો હતો। સ્વાભાવિક છે કે આપ સાથે છેડો ફાડ્યા પછી અમિત ચાવડાના પણ તેઓ સંપર્કમાં આવ્યા હતા, એટલે કોંગ્રેસમાં જશે એ પ્રકારની વાતો વહેતી થઈ હતી। પણ આખરે આજે રાજુ કરપડા કમલમમાં ખેસ પહેરશે એ વાત નિશ્ચિત માનવામાં આવી રહી છે। આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ રાજુ કરપડા કમલમમાં જઈને ખેસ ધારણ કરશે, કમળનો ખેસ ધારણ કરશે અને સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તેઓ ઝંપલાવશે તેવી પ્રબળ શક્યતાઓ હાલના તબક્કે જોવામાં આવી રહી છે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ। તો પૂરી શક્યતા છે કે ભાજપમાં જોડાઈ શકે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંપ લાવી શકે છે। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા, અનેક મુદ્દાઓ પણ પોતાના રાખ્યા હતા અને જે સમયે તેઓ જેલમાં હતા ત્યારે શું થયું હતું એ પણ જણાવ્યું હતું અને હવે ગાંધીનગરના કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા છે।